નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અમદાવાદ જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક બાવળા ખાતે મળી। જિલ્લાભરમાંથી સૌથી મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા। અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની બેઠક જિલ્લાના બાવળા મુકામે શિવાભાઈ ભુલાભાઈ હોલ ખાતે રાખવામાં આવી હતી। આ કારોબારીમાં એઆઈસીસીના મંત્રી અને ઝોનના નિરીક્ષક શ્રી રામકિશન ઓઝાજીએ પ્રમુખ સ્થાન શોભાવ્યું હતું। તદુપરાંત સર્વેશ્રી ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, કાર્યકારી પ્રમુખ જીપીસીસી તથા નિરીક્ષક વિમલભાઈ શાહ, મહામંત્રી પંકજસિંહ વાઘેલા, લાખાભાઈ ભરવાડ, માજી ધારાસભ્ય હરપાલસિંહ ચુડાસમા, પ્રદેશ અધ્યક્ષ યુવક કોંગ્રેસ ગુજરાત સોનલબેન પટેલ, લાલભાઈ પટેલ, નઈમભાઈ મિર્ઝા વગેરે અગ્રણીઓ હાજર રહ્યા હતા। જિલ્લા પ્રમુખ શ્રી અમરસિંહ સોલંકીના સ્વાગત પ્રવચનથી શરૂ થયેલી કારોબારીમાં તમામ વક્તાઓએ સંગઠન મજબૂત કરવાની અને આગામી નગરપાલિકાઓની ચૂંટણીઓમાં સક્રિય રહી વિજય તરફ કૂચ કરવા પર ભાર મૂક્યો હતો અને આગામી દિવસોમાં જિલ્લામાં સંગઠનના ખાલી હોદ્દાઓ જલ્દી ભરવા ભાર મૂક્યો હતો। માનનીય શ્રી ઋત્વિકભાઈ મકવાણા અને ગુજરાત ઓબીસી અધ્યક્ષ શ્રી રાજેશભાઈ ગોહિલ અગત્યના કામથી હરિયાણા ચૂંટણીમાં રોકાયેલા હોવાથી શુભ સંદેશ પાઠવ્યો હતો। આ મીટિંગમાં જિલ્લાના તમામ તાલુકા અને શહેરના પ્રમુખો તથા હોદ્દેદારો અને અગત્યના કાર્યકરો હાજર રહ્યા હતા। બાવળા શહેર પ્રમુખભાઈ રાકેશભાઈ ભરવાડ અને કનુભાઈ મકવાણાએ મીટિંગનું સફળ સંચાલન કર્યું હતું। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।